પાટો પાતળો એવું નથી. દરેક સંપ્રદાયની અંદર સંતોએ મહાનતા વથાડી તે જ્ઞાનરૂપી ગંગા એમાં દરેકની આશા થાય કે મારે સ્નાન કરવું જોઈએ. સંતોએ આપણા ગુરુજનોએ આપણને એ વિદ્યાનો એક આપણો એ લોકો અપરંપાર નથી. જ્ઞાન તો બહુ મહાન છે. સંતો એક વાણીમાં એમ કીધું, નુગ્રહમાંથી શુગ્ર બની જાય સંતોના સંગમાં ભક્તિના ભાવમાં કાયા પૂર્ણ થઈ જાય સંતોના સંગમાં. કાગામાંથી કોયલ બની જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં ભક્તિના ભાવમાં વાણી મીઠી બની જાય સંતોના સંગમાં. देखो કેટલું સરસ આપણને આપણા ઋષિ મુનિનો સંદેશ બતાવ્યો કે આપણે જેનો સંગ કરી એવો રંગ તમને અમને લાગે ને લાગે. સારી વાતનો સંગ કરી તો આપણા સારી દિશામાં આપણને કંઈક મળે, और ખરાબ રસ્તેનો સંગ કરી ત્યારે આપણે ખરાબ રસ્તે પણ માણસ જઈ શકે. देखो સત્સંગમાં બહુ લાંબી સોળી વાતો આવે. સત્સંગ તો એમ બે ઘડી કે એક ઘડી કે એવું નથી. હકીકતમાં લાંબો સમય પણ બે શબ્દની અંદર એક ખોજ છે. માલિકે રચના કરી પાયાથી અને તમને અમને દરેકની નર નારી આ બધા શબ્દ દોડતો આવે, પણ એની છેલ્લે બે શબ્દ ક્યાં કહેતા? સુખ અને દુઃખ. બીજા શબ્દ તો ઠીક, પણ આ બે શબ્દમાં તો ખાસ આપણે પોતાના જીવનની અંદર આના શબ્દની ખોજ કરવી, સુખની અને દુઃખની. આ મેઇન વાત છે. સુખી બનવા માટે, દુઃખી બનવા માટે. દુઃખી તો આપણે છે, જગત તો દુઃખી જ છે, પણ એને રસ્તે સુખમાં કઈ રીતે જવું એનો હેતુ છે આ સમજવા માટે. તો આપણે ભક્તિની અંદર આપણે કંઈ પણ લાગ પકડ્યા, પણ ગુરુજીનો રસ્તો બી વથાડ્યો, નેમ બી કર્યા, જે કે કાપેલી સુમેર સેવા સુમેર સબ કુછ કર્યા, પણ ત્યારનો મતલબ આપણું બી વાતાવરણ પાપ તરફ આપણી વાત જાતી હોય નહીં. બરોબર? આપણને સુખ જોઈએ તો સુખનું કાર્ય કરવું પડશે. એ વાત તો તમારે લિખિત લેવાની. ભૂખ લાગે તો ભોજન કરવું પડે, તરા લાગે તો પાણી પીવું પડે આપણી ભાષા તો તરા મટે. તો દુઃખને હટાવો તો આપણે સુખનું કાર્ય કરવું પડશે. સુખના રસ્તામાં કેવી રીતે જાય, શું કરવાથી જવાય, એના માટે સંતો આપણને શામ સુબહ 2 ટાઈમ ગુરુ મંત્ર ઉચ્ચારણ શીખવે કે ભાઈ વહેલા ઉઠવાનું, આ રીતે કાર્ય કરવાનું, ધ્યાન બદલ તમે અંદર બહાર શ્વાસને રોકો તો તમારા ઘરની વાત તમે ખોદી શકો છો. તો સુખ અને દુઃખનું બે શબ્દમાં તમે વિચારધારા કરજો કે સુખ હું ને દુઃખ હું. દુઃખનું કાર્ય આખું જગત કરે છે, પણ સુખને રસ્તે જવા માટે તમારું અમારું ભાગ્ય બહુ સારું. કે આદરે સબરીબાઈ હતા, મહારાજે આગળ કીધું, પણ તારા સબરીબાઈનો આત્મા કેટલો મહાન બની ગયો. સબરીબાઈ કેવી એક કહાની કીધી, ગાય સમજાય ઋષિ મુનિને. શું કીધું? આएंगे राम आएंगे राम आएंगे 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 राम आएंगे. मारा जीवन को पाप जलाए देंगे राम आएंगे. मारा जीवन को पाप जलाए देंगे राम आएंगे. आएंगे आएंगे राम आएंगे. मारा जीवन को धन्य बनाए देंगे राम आएंगे. मारा जीवन को सफल बनाए देंगे राम आएगी. तो आज તમારો ને અમારો એક ભાગ
सबरीबाईનો ભાગ ખોલ્યો એમ તમારા અને આપણા જીવનને એક ભાગ ખોલ્યો. ભક્તિ શું છે, સંતો શું છે, જ્ઞાન શું છે, આપણા બધું કર્તવ્ય કેમ કરવું પડે એના વિશે બહુ મહાનતા છે, બહુ સારું છે. આપણા વડીલો, આપણા મહારાજો ગાदी पर विराजमान है. અહીંયા हमारी वाणी ने विराम આપીએ કેમ કે બધું ઘાટ ઘાટના પાણી મુખની વાણી. तो અહીંયા हमारी वाणी ने विराम આપીએ. सतगुरु देव की जय का कृष्ण कन्हैया. वास्तव में महाराज